ભેગા કરીને આપણા વિરમગામના દરેક યુવાનો માટે એક સ્વપ્ન જોયું કે ભાઈ અહીંયા બેસેલા લોકો જે આજે ખાખી પહેરવાનો વિચાર લઈને આવ્યા છે એને વાસ્તવિકતામાં ફેરવવો, રાઈટ? અને એના માટે જ અમે સૌ અહીંયા આજે ભેગા થયા. 2 કલાક ખાલી અમને આપો. આ 2 કલાકની અંદર તમારા તમામ પ્રશ્નોનું સમાધાન કરીશું કે કઈ રીતે આજે અહીંયા હોલમાંથી બહાર નીકળીએ એટલે કોન્સ્ટેબલ બનવા માટેની દરેક સમસ્યાનું સમાધાન આજે આપણે અહીંયાથી કરીને નીકળવાનું છે. ફિઝિકલ ટ્રેનિંગ માટે જાવા સાહેબ બી આવ્યા છે. દરેક સબ્જેક્ટના પ્રશ્નોનું જે સમાધાન જો તમારે જોતું હોય, જે મૂંઝવણ હોય, વારસો છે, પોલિટી છે, પ્રશાંત સાહેબ તમને ગાઈડ કરશે. સાયન્સ છે, સાયન્સ ટેક છે, અકરમ સાહેબ તમને ગાઈડ કરશે, રાઈટ? કરંટ અફેર છે, એન્વાયરમેન્ટ છે, જીઓગ્રાફી છે, જય સાહેબ તમને ગાઈડ કરશે. જીકે છે, કલ્ચર છે, તો સતીશ સાહેબ તમને ગાઈડ કરશે. આ દરેક સબ્જેક્ટ વાઇઝ સોલ્યુશન મળશે. ફિઝિકલ પ્રશ્નો જે હશે તમારા દોડવાના તો એનું પણ સોલ્યુશન મળશે. હું શું કરીશ તો હું તમારા એફએક્યુ જે આપણા તપન સાહેબે વાત કરી ને કે તમારા પ્રશ્નો શું છે, કદાચ એમની સામે તમે પૂછી ન હોય પણ મને ખબર છે ઓલરેડી કે તમારા પ્રશ્નો શું હોય છે. એ પ્રશ્નોનું સોલ્યુશન હું તમને આપીશ. તમે પૂછો કે ન પૂછો મને ખબર છે 13 લાખ વિદ્યાર્થી જોડાયેલા છે. દર વર્ષે 7000 વિદ્યાર્થીઓ ઓફલાઈનમાંથી પાસ થાય છે ભણી. મારે ત્યાંથી લગભગ 7000 વિદ્યાર્થીઓ ભણી નીકળતા હોય. ઓનલાઈન 1 લાખથી વધારે વિદ્યાર્થીઓ દર વર્ષે ભણાવું છું. એટલે ખબર હોય કે શું પ્રશ્ન છે. વિદ્યાર્થી મારી કેબિનમાં આવે એટલે ખબર પડી જાય કે આ શું પ્રશ્ન લઈને આવ્યો. ભણવાનો છે, ઘરનો છે કે એમને ચિંતા લઈને આવ્યો. આ સાહેબે પ્રશ્ન પૂછ્યો ને મને આઈડિયા હતો કે આ પ્રશ્ન કોક તો પૂછશે કે પરીક્ષા નજીક આવે એટલે સાહેબ ધક થાય ને ધક. અને તપન સાહેબે બહુ સાચી વાત કીધી કે એવું ન થાય ને તો તકલીફ છે, એવું ના થાય ને ધક ચિંતા ગભરામણ તો તકલીફ. સૌથી પહેલા મને એમ કહ્યું કેટલાને સફળતા હોય, કેટલાને સફળતા હોય બતાવીને કોઈને અસફળ થાવ છે. આ એ ધક્કો કામ કરે સાહેબ સફળ થવા માટે. સફળ તો થાવ કોને કહેવાય સફળતા? સક્સેસ. સફળતા કોને કહેવાય કહેશે કોઈ મને? હવે આપણે ઘરનો ડાયલોગ છે. તમને કોઈ જજ નહીં કરે તમે શું જવાબ આપશો એમ, બરાબર? કોઈ જજ નહીં કરે તમને. કોણ કહેશે ચલો સફળતા એટલે શું, સક્સેસ એટલે શું, કોણ કહે છે? કોને કહીશું સફળતા? હમણાં તો બધા કીધું થાવું છે પણ એટલે શું કોને કહીશું? આ તો ઓલા જો ઘરે મમ્મી પૂછે ને કે શું ખાવું છે, કઈ ખારું બનાય ને પણ શું કઈ ખારું ખબર નથી. શું સફળ થાવું છે પણ સફળતા એટલે શું ખબર નથી. કોન્સ્ટેબલમાં પાસ થશો એટલે સફળ થઈ જશે. ગોલ નક્કી કર્યો હોય ત્યાં સુધી પહોંચો એટલે તમે સક્સેસ. પણ ગોલ તો બદલાતા રહેશે. આજે કોન્સ્ટેબલનો ગોલ છે, કાલે તમે એમ કહેશો કે ખાતાકીય પરીક્ષા આપી પીએસઆઈ બનો. પીએસઆઈ બની જાવ તેમ થાય મોડ 2 આપી પીઆઈ બનો, મોડ આપીને 1 આપી. તપન સાહેબ આજે આવ્યા હતા તો એમને એમ હતું કે ભાઈ હું ડીવાયએસપી છું, હવે એમની ઈચ્છા થાય પ્રમોશન થાય મારું એસપી માં જાવ, આઈજી માં જાવ. હાર્દિક સાહેબ કીધું ધારાસભ્ય શ્રી હાર્દિક સાહેબ છે, ધારાસભ્ય છે, એમને એમ થાય કે ભાઈ આજે આગળ જાવ મંત્રી બનો. ગોલ ક્યાં ફિક્સ છે? ગોલ તો જીવનમાં બદલાતા જશે. કયો ગોલની વાત કરો છો? કયા ગોલ છે? કોન્સ્ટેબલ એક જ ગોલ છે આંતરિક શું કેવી રીતના આવશે? જો આજે હું તમને સફળતાની એક વ્યાખ્યા આપું, મગજની અંદર ફીટ કરનાર એક વ્યાખ્યા આપું, એક દિવસ આપું તમને કે જ્યારે એવો દિવસ તમારા જીવનમાં આવે ને એટલે માની લેજો તમે સફળ છો.
કેવો દિવસ ખબર? જો બર્થડે કોને કહેવાય? બર્થડે એક દિવસ આવે આપણા જીવનમાં, દર વર્ષે આવે. બર્થડે કોને કહેવાય? એક માત્ર એવો દિવસ હોય કે જે દિવસે તમે રોતા હોય પણ તમારી માતા હસતી. તમારો જ્યારે જન્મ થયો પૃથ્વી ઉપર ત્યારની વાત કરું છું કે જ્યારે તમારો જન્મ થયો હોય ત્યારે તમે રડ્યા હો. દરેક બાળક જન્મે એટલે તરત પહેલું કામ શું કરે? રોવા. પણ એ તમારો રોતો ચહેરો જોઈને તમારી મમ્મી હસી હોય. આવું જીવનમાં એક જ દિવસ થયું. પછી ક્યારે એવું ન થાય કે તમે રોતા હોય તમારી માતા હસી શકે? થાય પછી ક્યારે ન થાય જીવન. એક પણ દિવસ એવો ન આવે કે તમે રોતા હોય તમારી માતા હસે. એક જ દિવસ એવો આવ્યો કે જ્યારે તમારો જન્મ થયો, તમે રોયા અને તમારો ચહેરો જોઈને તમારી માતાના ચહેરા ઉપર સ્મિત આવી ગયો, મુસ્કાન. સફળતા કોને કહેવાય ખબર? કે જ્યારે તમારા જીવનમાં એક દિવસ એવો આવે કે જ્યારે તમારા પિતા, તમારા પપ્પા રડતા હોય અને એને જોઈને તમે હસતા. એક માત્ર એવો દિવસ આવે કે જ્યારે કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવે, એએસઆઈ નું રિઝલ્ટ આવે, પીએસઆઈ નું રિઝલ્ટ આવે, તમે ઘરે ફોન કરો કે પપ્પા ગુજરાત પોલીસ. એટલે એ શબ્દ સાંભળતા આવે તમારા પિતાના આંખમાંથી શું થાય? આંસુ આવે. તમે ઘરે જઈને ખાલી એમ કે પપ્પા પોલીસ. તાકાત નથી, ગમે એવા પપ્પા હોય તમારી સામે સ્ટ્રોંગ બનતા હોય, પણ એ શબ્દ સાંભળી શું થાય ખબર છે? રોઈ પડશે. અને જ્યારે એ રોતા હશે તમે સામે ઉભા ઉભા શું કરતા હશો? હસતા. આવો દિવસ જ્યારે આવે ને તમારા જીવનમાં, ત્યારે શું માનજો કે તમે શું બની ગયા? સફળ બન્યા. આનાથી વિશેષ જીવનમાં બીજું કાંઈ હોઈ શકે નહીં. હવે એવું થાવું ગયું, સફળ કેમ થવું? તો આ છે ને, હું તમને સાચા ઉદાહરણથી કહું. આ કોઈ બીજી વસ્તુ નથી. જે નમન સાહેબ આવ્યો હતા ને ડિવાઇસ, એમના બેચમેટ ચિંતનભાઈ ગૌર અત્યારે રાજકોટ એસીપી. મારો જીગર જામ્યો. કોલેજમાં અમે એક બેન્ચ ઉપર બેસીને, વિશ્વકર્મા ગવર્મેન્ટ કોલેજમાં એક બેન્ચ ઉપર બેસીને અમે બંને 4 વર્ષ ભણ્યા. પછી જોડે તૈયારી ચાલુ કરી. 2014માં તૈયારીની શરૂઆત કરી. એ ચિંતનભાઈ પટેલ જે ડીવાયએસપી અત્યારે એસીપી રાજકોટ છે, એને પરીક્ષા પાસ ક્યારે કરી હોય? 2022. 2014માં તૈયારી ચાલુ કરી. પાસ ક્યારે કરી? 2022. કેમ આટલો ટાઈમ લાગ્યો? પાસ કેવી રીતના થાવ? સમજો. 2014માં તૈયારી ચાલુ કરી ત્યારે હું સ્ટીપામાં હતો અને અમે બંને તૈયારી જોડે ચાલુ કરી. એને તૈયારી ચાલુ કરી છે એની ખબર છે? CDS, કમ્બાઇન્ડ ડિફેન્સ. અમે બંને તૈયારી ચાલુ કરી. હું યુપીએસસી ની તૈયારી કરતો તો, એ CDS ની તૈયારી ચાલુ કરી. 8 મહિના થયા ને કે મને કે યાર આ તો અઘરું પડશે, શું કરવું? મેં કીધું આવતો ને યુપીએસસી ની તૈયારી, આમાં મજા આવે એવું. તો એને યુપીએસસી ની તૈયારી ચાલુ કરી. 3 વર્ષ યુપીએસસી ની તૈયારી ચાલુ કરી. હું જોડે જોડે યુપીએસસી ના બી ફોર્મ ભરતો હતો. 2014 પ્રિલિમ પાસ થયો, 17 પ્રિલિમ પાસ થયો. એ ભાઈએ યુપીએસસી ના ફોર્મ ભર્યા નહીં કે હું બનીશ તો ડાયરેક્ટ એસપી બનીશ, હું યુપીએસસી આપું. 2017 સુધી એને યુપીએસસી ની પરીક્ષા આપી. પછી એને થયું કે આમાં મેળ આવશે નહીં. એટલે એને શું ચાલુ કર્યું? ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ, તલાટી, કોન્સ્ટેબલ, પીએસઆઈ બધાય ફોર્મ ભરવા ચાલુ કર્યું. જે મજા આવે તૈયારી કરી. પણ જે પેલી આગ હોવી જોઈએ ને પાસ થવાની, એ આગ નહોતી. 2021માં એના ફાધરને, મોહનભાઈ પટેલ, રિટાયર્ડ આરએફ ઓફિસર, 2021માં એના ફાધરને હાર્ટ એટેક, મેજર એટેક, સિવિયર. અને 2021માં આઈસીયુમાં એના ફાધર દાખલ હતા. મને ફોન આવ્યો, મને કે વિકા, મેં તો શું થયું? પપ્પાને એટેક આવ્યો. શું વાત કરે? હા. અને એ વ્યક્તિની અઠવાડિયા પછી જીપીએસસીની મેઇન્સની પરીક્ષા, મેઇન્સની પરીક્ષા પાસ થઈ. ઇન્ટરવ્યુનો કોલ આવી, ઇન્ટરવ્યુ આવ્યો.
કેટલા માર્કથી રહી ગયો ખબર છે? 1.5 દોઢ માર્ક્સથી ફાઇનલ મેરિટ લિસ્ટમાં ન આવ્યો 2021. પણ પછી તમે વિચારો કે એની હાલત શું થઈ ગઈ છે કે યાર એના પપ્પાની કન્ડિશન સુધરી ગઈ, હેલ્થ સારી થઈ ગઈ, પણ એક બીક લાગી ગઈ એને અંદર કે જો પપ્પા જતા રહ્યા હોત તો મને પાસ થયેલો જોયા વગર, મને અધિકારી બનેલો જોયા વગર પપ્પા જતા રહ્યા હોત તો. પછી એને તૈયારી કેવી કરી હશે વિચાર. 2021 સુધી જે છોકરો પાસ ના થયો, 2014 થી તૈયારી કરતો, 7 વર્ષ જે છોકરો પાસ ના થયો, 2022 ની જીપીએસસી ની એક્ઝામ આપે છે, પ્રિલિમ પાસ, મેન્સ પાસ, ઇન્ટરવ્યુ પાસ, ઓલ ગુજરાત 22મો નંબર લઈ આવ્યો અને ડીવાયએસપી તરીકે સિલેક્ટ. પહેલું કામ એને શું કર્યું છે? ડીવાયએસપી નું રિઝલ્ટ આવ્યું, પહેલું કામ એને શું કર્યું છે? શું કર્યું છે? પપ્પાને ફોન કર્યો, પપ્પા રેન્ક 22 ડીવાયએસપી. મને કે 3 મિનિટ એક ભાઈ નો બોલ્યા, હું કાઈ ન બોલ્યો. 3 મિનિટ એ બોલ્યા ને હું બોલ્યો. અને 3 મિનિટ પછી મારા પપ્પાએ ખાલી એટલું કીધું કે આ રિઝલ્ટ જો વહેલા આવી ગયું હોત ને તો નળીઓ બ્લોક ન થાત. તમે વિચારો કે આ જે વસ્તુ મેં શું કામ કીધી તમને કે પાસ ક્યારે થાશો, અહીંથી જ્યારે તમે બહાર નીકળો ને પાસ ક્યારે થાશો એ આગ લાગેલી હોવી કે થાવું જ છે. કરવા ખાતર કરશો ને તો નહીં કે ભાઈ આવી છે તો દોડીએ, દોડાઈ જાય છે તો વાંચીએ. તો એ કરવા ખાતર જ્યારે પરીક્ષા થઈ ને તો એમાં પાસ થવાના નથી. ખબર હોવી જોઈએ ના યાર સારું પાસ તો થવું છે અને આ જ પરીક્ષામાં થવું છે. 3 વર્ષ 4 વર્ષ મારે નથી દેવી પરીક્ષા. આ જ પરીક્ષામાં આ જે જૂન 2026 માં જે પરીક્ષા આવે એમાં જ પાસ થવું છે. જો માઇન્ડમાં એવું વિચાર્યું કે હજી મારી ઉંમર નાની છે, 3 વર્ષ તો તૈયારી થશે, હું તો ગર્લ છું, મારે કમાવાની ક્યાં જરૂર છે, તો પાસ નહીં. માઇન્ડની અંદર જો સહેજ બી આડાઅવળા વિચારો હશે તો પાસ નહીં. એક જ ફોકસ રાખો કે આ જૂન 2026 ની પરીક્ષા એની હાવ પાસ કરવી છે. સાહેબ ચલો એ તો અંદર લાગી ગયું પાસ થવું છે, પણ હવે કરવું કઈ રીતે એ સમજાવો. કરવું કઈ રીતે? ઘણા બધા લોકોએ તમને કીધું કે સોશિયલ મીડિયાનો યુઝ ટાળો, ખાલી ઓનલાઈન લેક્ચર જોવાથી કઈ નહીં થાય, વાંચવાનું રાખો, લાઇબ્રેરી જાઓ, જીસીઆરટી વાંચો, એનસીઆરટી વાંચો, સિલેબસ જોવો, બધું જ તમને ગાઈડન્સ ક્યાંક ને ક્યાંકથી મળતું હશે. જે કોર વાત છે ને કોઈ નથી કરતું. એમ કોર વાત કે જે સમજવાની વસ્તુ અઘરું લાગશે પણ કરવું પડશે. આ એક જ સ્ટેટમેન્ટ સમજી એટલે પાસ થઈ જાય. અઘરું લાગશે પણ કરવું પડશે. અત્યારે અઘરું લાગે. આ બેનો પ્રશ્ન કર્યો તો મોકે કે ભાઈ દોડવામાં તકલીફ થાય. અત્યારે અઘરું લાગે તમને. કેમ? આજ વ્યક્તિ કોન્સ્ટેબલ પાસ થઈ જાય, 15 કિલોમીટર દૂર લઈને 8 કિલોમીટર દોડશો ટ્રેનિંગમાં, ત્યાં તો દોડાઈ જશે. કમાન્ડોમાં જાશો, કરાઈમાં જાશો, ખલાલ જાશો, દોડાઈ જશો. અત્યારે નથી થતું. કેમ? અઘરું લાગે છે. પણ જે અઘરું છે ને એ જ કરવાનું છે. જે કંટાળાજનક છે ને એ જ કરવાનું છે અને એમાં કન્ટિન્યુટી રાખવાની છે. વાંચવા બેસો એટલે કેટલા કંટાળો આવે? વાંચવા બેસો એટલે કેટલા કંટાળો આવે? સાચું બોલો. હમ ખવડાવો એ પેલા સાચું બોલો. કેટલા આવે કંટાળો? બેનો જો બધા ઈમાનદાર છે આવે એટલે આવે તો આવે. મને આવે. હું તૈયારી કરતો ને એટલે વાંચવા બેસું કંટાળો આવે. લાઇબ્રેરી વાંચવા બેઠો દિવાલ ઉપર પકોડો જતો ને જોવો ગમે આવે. એમાં અડધી કલાક ધ્યાન જતું ગયો આપણું. ટાઈમ જોઈ ત્યારે ખબર પડે અડધી કલાક પકોડો જોયો મેં.
કલાક વાંચવાનો કંટાળો આવતો હોય ને તો જાતને ચેલેન્જ કરો કે 9 કલાક વાંચવાનો છે, છૂટકો નથી. 9 કલાક વાંચતા હોય ને તો જાતને ચેલેન્જ કરો 10 કલાક વાંચવાનું છે, છૂટકો નથી. આ મેન વસ્તુ. બીજી વસ્તુ RRR, રીડ, રિવાઇઝ, રિકોલ. આજથી આપણો મંત્ર બનાવીએ. રીડ, રિવાઇઝ, રિકોલ. મારી જોડે રીડ, રિવાઇઝ, રિકોલ. રીડ, રિવાઇઝ, રિકોલ. સવારે તમે તમારી ફિઝિકલ ટ્રેનિંગ કરી લીધી, દોડીને આવ્યા, ઘરે આવ્યા, તમે વાંચવા બેઠા. સવારથી લઈને સાંજ સુધી શું કરવાનું છે? રીડ. જે બી ટોપિક તમે નક્કી કર્યો કે ભાઈ ચલો મારે પોલિટીની શરૂઆત કરવી છે, મારે મેથ્સથી શરૂઆત કરવી છે, મારે રીઝનિંગથી શરૂઆત કરવી છે, આ સ્કોરિંગ સબ્જેક્ટ જે છે અહીંયાથી હું શરૂઆત કરું છું. આજના દિવસમાં મારે સંસદ વિશેનો અભ્યાસ કરવાનો છે, વાંચવાનો છે. સવારથી લઈને સાંજ સુધી જે બી વાંચ્યા એ રીડ છે. સાંજે જે બી વાંચી ગયા છો એનું 1 કલાક રાત્રે જમ્યા પછી એનું શું કરવાનું? રિવાઇઝ, રિવિઝન. ઘણાનો અમારો પ્રશ્ન છે, સાહેબ વાંચીએ જે યાદ નથી રહેતું, એન ટાઈમ ઉપર ચિંતા થાય છે, બીક લાગે છે. કઈ રીતે રિવિઝન કરવાનું સમજાય? સવારથી લઈને સાંજ સુધી વાંચ્યું, જે બી વાંચ્યું રાત્રે જમીને 1 કલાક એ જ વસ્તુનું ફરીથી શું કરો? ત્યારે ને ત્યારે રિવિઝન. જેટલું વાંચી ગયા હોય સવારથી લઈને સાંજ સુધીમાં જેટલું વાંચી ગયા હોય 1 કલાક પાડવો એ વસ્તુનું એક દિવસે ત્યારે ને ત્યારે ફરીથી શું કરી નાખો? રિવિઝન. રિવિઝન થઈ ગયું કમ્પ્લીટ. આખો દિવસ પૂરો થઈ ગયો. ટાર્ગેટ જે આપો તો એ કમ્પ્લીટ થઈ ગયો. હવે રાત્રે સુવા જાઓ ત્યારના અડધા કલાક પહેલા મોબાઈલને સ્વિચ ઓફ કરી નાખો. તમે કોઈ પ્રાઇમ મિનિસ્ટર છો નહીં. અર્જન્ટ એવા કોઈ તમારા વગર કામ અટકી પડવાના નથી. દેશ ઉપર હુમલો થઈ જાય તો તમારે લડવા જવાનું નથી. સુવા તમે 12 વાગે જતા હોય 11:30 ફોન સ્વિચ ઓફ કરતા. 11 વાગે સુવા જતા હોય 10:30 ફોન સ્વિચ ઓફ કરતા અને ફોનને મૂકી દો સાઈડ. અડધી કલાક પહેલા બેડ ઉપર સૂઈ જાઓ અને આખા દિવસમાં જે વાંચ્યું અને જે રિવિઝન કર્યું એને શું કરો? તમે રિકોલ કરો. ચોપડી બોપડી બધું મૂકીને બેડ ઉપર સૂતા બધું મૂકી દો. મોબાઈલ મૂકી દો, ચોપડી મૂકી દો. બેડ ઉપર સૂઈ જાઓ અને સૂતા જે વાંચ્યું એને યાદ કરવાનો પ્રયત્ન કરો, રિકોલ કરવાનો ટ્રાય કે અચ્છા હા આજે મૂળભૂત અધિકાર વાંચ્યા, અચ્છા આટલા મૂળભૂત અધિકાર છે, અચ્છા 12 થી 35 અનુચ્છેદમાં મૂળભૂત અધિકાર વાંચ્યા હતા, અનુચ્છેદ 12 રાખીએ છે રાજ્યની વ્યાખ્યા, અનુચ્છેદ 13 રાખીએ છે કાયદાની વ્યાખ્યા, અનુચ્છેદ 14 માં સમાનતાનો અધિકાર. યાદ કરવાનો ટ્રાય કરો, રિકોલ કરવાનો ટ્રાય કરો. સૂતા ખાલી આ 3 સ્ટેપ રોજ કર્યા એટલે જેટલું વાંચો છો એનું 85% વસ્તુ તમને યાદ રહેતી થઈ જશે. 100% અઘરી વસ્તુ. એના માટે ફરીથી તમારે અઠવાડિયા પછી રિવિઝન કરવાનું અને 1 મહિના પછી રિવિઝન કરવાનું. તો તમે 95 કે 100% ની આસપાસ પહોંચી. પણ અત્યારે ટ્રાય કરો ડેઈલી રીડ, રિવાઇઝ, રિકોલ. જેટલું વાંચો છો એનું 85% 85% આપણને યાદ રહી જાય એનો પ્રયત્ન કરવાનો છે. બીજી એક વસ્તુ જે હું તમને કહીશ કે 1:3 નો પોર્શન રાખો. 1:2 કે 1:3. જો તમે 1 કલાક કોઈ લેક્ચર જોવો છો, YouTube હોય કે કોઈ એકેડમીનું કોઈ સબસ્ક્રિપ્શન લીધું હોય, કોઈ લાઈવ બેચ હોય કે કોઈ ઓફલાઈન ક્લાસમાં તમે જતા હોય, જો તમે 1 કલાકનો લેક્ચર જોવો છો તો 2 કલાક વાંચવાનું ફરજિયાત હોવું જોઈએ. વાંચ્યા વગર પાસ નહીં થાવ. લેક્ચરથી તમને વિષય સમજાશે કે ગાંધીજીએ અસહકારનું આંદોલન બંધ રાખ્યું તો શું કામ રાખ્યું, એ શું કામ તમને સમજાશે. પણ એ શું કામ રાખ્યું એની ડિટેલ એ બધી વસ્તુઓ યાદ રાખવા માટે શું કરવું પડશે? ફરજિયાત વાંચવું પડશે. જો 1 કલાક લેક્ચર જોવો છો તો એના 1 કલાકની સામે 2 થી 3 કલાક વાંચો. 2 કલાક લેક્ચર જોવો છો તો 6 કલાક વાંચો. 3 કલાક લેક્ચર જોવો છો તો 9 કલાક વાંચો. 1:3 કે 1:2 નો રેશિયો રાખવો પડશે. અને દર અઠવાડિયે મિનિમમ દર અઠવાડિયે એક ટેસ્ટ આપો.
કોન્ફિડન્સ આવશે કે હા મને આવડે છે. કોન્ફિડન્સ નહીં આવે ત્યાં સુધી તમે વાંચેલું યાદ નહીં રાખશો. મનની અંદર પોઝિટિવિટી હશે ને કે હા મને આવડે છે તો ઓટોમેટિક યાદ રહેશે. એટલે મિનિમમ દરેક વીકમાં એક વખત તમે શું કરો, ટેસ્ટ આપો. જેટલું વાંચી રહ્યા છો, જે બી સબ્જેક્ટ તમે જોઈ રહ્યા છો, જો લાઇબ્રેરી કીધું અહીંયા કે જો લાઇબ્રેરી છે, તમે ગ્રુપમાં વાંચો છો તો ગ્રુપની અંદર તમે જે વાંચી રહ્યા છો એને ટેસ્ટ બનાવીને તમારા મિત્રને આપો, તમારો મિત્ર એને ટેસ્ટ બનાવીને તમને આપો. અરસપરસ ટેસ્ટ બનાવીને આપી ટેસ્ટ તમે આપી દો, તમને ખ્યાલ આવશે કે ના સારું જે હું વાંચું છું એ મને યાદ રહે છે. અને એકવાર કોન્ફિડન્સ આવવા લાગ્યો ને એટલે ડબલ વસ્તુ યાદ રહેવા મળશે. તમે નોટિસ કર્યું હશે જે વ્યક્તિ એક પરીક્ષા પાસ કરે ને તરત ને તરત બીજી ત્રીજી ચોથી પરીક્ષા પાસ કરે. વાય શું કામ? કોન્ફિડન્સ. એને કોન્ફિડન્સ આવી ગયો કે ના સારું આ તો થઈ જાય એવું મને આવડે. તરત બીજી પરીક્ષા પાસ કરે, તરત બીજી પરીક્ષા પાસ કરે. એટલે જ્યારે બી તમે વાંચવાનું શરૂ કરો દરેક વીક મિનિમમ કહું છું દરેક વીકે એક ટેસ્ટ આપો. ડેલી આપો સારામાં સારું છે, 2 દિવસે 3 દિવસે આપો, પણ મિનિમમ એક વીકમાં એક ટેસ્ટ આપવાની. ક્લિયર? ડન. તો આ મારા તરફથી તમારા એફએક્યુ હતા કે ભાઈ આવું આવું સાહેબ અમને તકલીફ પડતી હોય. સાચું? આ સિવાય કોઈ ક્વેશ્ચન હોય તો કયો, ચાલો કંઈક નવીન હોય તો નગર હું આગળ સાહેબને આપું છું. શું એનીવન? હવે બધા આપણે ઘરઘરના જ છીએ. જે બી પ્રશ્ન હોય કોઈ નહીં, કોઈ નહીં. હાજી તો એકચ્યુઅલી આપણો એટલે ચાલુ છે. અત્યારે એસકે મીન્સની જે આપેલી એમાં કાંઈ એવું લાગે કાપી ગયું. શેના માટે? મેન્સ માટે. મેન્સ માટે છે ને એક વસ્તુ ખાસ કે તમારા પાસે એક સપોર્ટ સિસ્ટમ હોવી જોઈએ. તમે એકલા તૈયારી કરતા હશો અહીંયા ત્યારે મેન્સની તૈયારીમાં તકલીફ શું થાય કે તમે જે લખો છો એનું ઇવેલ્યુએશન કરાવવા માટે કોઈ વ્યક્તિ જોઈએ. મેન સૌથી અગત્યની રિક્વાયરમેન્ટ આ જો પાસ થવું હોય એસકેએમ કેમ તમને હું સમજાવું કે આપણો પ્રશ્ન આપણે લખ્યો આપણને કેવો લાગે? મસ્ત મસ્ત ન લાગે. આપણું છોકરું હોય ને ભલે સેટાવેલા જ હોય આપણા ભાવ એટલો ભાવ આપણું હોય ને આપણને સારું લાગે. ભાઈઓ ખાસ રિલેટ કરજો. આપણે અરીસામાં જોઈએ ને એમ લાગે મસ્ત દેખાવું. બીજા તો ખબર પડે કે આ બધું તો આપણું. એટલે મેઇન વસ્તુ કે જો તમે મેન્સ પાસ કરવા માંગો છો તો એવું મેન્ટર જોઈએ કે જે તમને તમારા લખેલા પ્રશ્નોમાંથી ભૂલ શોધી. ઘણીવાર મારા કહેવાય ને કે જેટલા બી સ્ટુડન્ટ હોય ને મેન્સના એ આન્સર લખીને મને આપે ને ત્યારે હું એને ભૂલ બતાવું ત્યારે ખબર પડે ઓ સાહેબ આટલી બધી તકલીફ કરું છું. જેમ કે જીએસના જે બી પ્રશ્નો હોય ને એમાં ક્યારેય ભાવનાત્મક લખાણ ના હોય. જીએસના પ્રશ્નોમાં ક્યારે ભાવનાત્મક બાબતો ન હોય. એમાં ટુ ધ પોઈન્ટ કટ ટુ કટ તમારે બાબતો લખવી હોય. એકવાર મેં મારી એકેડમીમાં સ્ટુડન્ટ્સને પ્રશ્ન આપ્યો. સિંધુ ગીર સભ્યતાનો એક પ્રશ્ન હતો. એના નગર આયોજન વિશેની માહિતી આપતો એક પ્રશ્ન હતો. મેં સિંધુ ગીર સભ્યતાના નગર આયોજન વિશે માહિતી આપી. એકદમ સિમ્પલ છે. હવે જવાબમાં એક સ્ટુડન્ટે શરૂઆત ક્યાંથી કરી? સિંધુ સભ્યતા વિશે જાણતા દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલે. મેં બીજી લીટી વાંચી છે તરત એને બોલાવ્યો. આમાં ક્યાં દાદા છાતી ફૂલાવાની છે? આમાં દાદા લખવાનું છે કે ભાઈ નગર આયોજન કેવું હતું? દીવા દાંડી હતી તો ચરબીયુક્ત ઈંધણથી દીવા દાંડી ચાલતી હતી. રસ્તાઓ હતા ત્રાસા હતા કાટખૂણે. આ લખવાનું છે તારે. એટલે જ્યારે આપણે પ્રશ્નનો જવાબ લખતા હોઈએ ત્યારે એ જવાબમાંથી જે આવી બારીક ભૂલો રહી જતી હોય એ શોધવા વાળો કોઈ વ્યક્તિ જોઈએ. એના માટે તમે ટ્રાય કરી શકો કે જો 2 થી 3 જણા તમે તૈયારી કરતા હોય તો અનુકૂળ આવે કે એકબીજાના પ્રશ્નો ચેક કરો. કોઈ વ્યક્તિ જે પાસ થયેલું હોય અગાઉની એક્ઝામ કોઈ ફેકલ્ટી હોય એને તમે કોન્ટેક્ટ કરી
જેટલા લોકો એમ કહે છે કે હું 3 એક્ઝામ આપ્યા અને ત્રીજી ટ્રાય પાસ છું, અને એવા લોકો હશે કે એમ કહે છે મેં 8 એક્ઝામ આપી પણ હજી પાસ છું. શું કામ? જે 3 એક્ઝામ આપીને પાસ થયો ને એને પોતાની જાતનો શું લાગ્યું? ઇમ્પ્રુવાઇઝ. હું ક્યાં ભૂલ કરું છું એને શોધ્યું કે ભાઈ આ જગ્યાએ હું લેક કરું છું, અને એ ભૂલને એને ઇમ્પ્રુવાઇઝ કરી એને સેકન્ડ થર્ડ અટેમ્પમાં પાસ. જે 8 અટેમ્પમાં પાસ નથી થતા રીઝન એને પોતાની ભૂલ જ નથી. એટલે આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવું, રાઈટ? અહીંયા બીજા કોઈ સાઈડનો સવાલ હતો. સર ટાઈમ મેનેજમેન્ટ હતો. ટાઈમ મેનેજમેન્ટ હતો. જો કે જો હું તમને એક સિમ્પલ લોજિક આપું. એમ બિગ, પ્લાન લિટલ, શોર્ટ. આપણું લક્ષ્ય મોટું છે કે ગવર્નમેન્ટ એક્ઝામ પાસ કરવી, કોન્સ્ટેબલ પીએસઆઈ ની એક્ઝામ પાસ કરવી, એનો સિલેબસ બહુ મોટો છે, બટ પ્લાન લિટલ. ઘણા લોકો અત્યારે જૂન 2026 સુધીનો ટાઈમ ટેબલ બનાવ્યું હોય છે. અડધા ચોપડા ભરીને ટાઈમ ટેબલ બનાવે. પહેલી તારીખે આ, બીજી તારીખે આ, જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં, માર્ચમાં, એપ્રિલમાં, મેમાં, જૂનમાં હું આવી નવા જ છું. 3 દી ફેલ થાય ને એટલે આખું ટાઈમ ટેબલ કાઢ નાખે, હવે નવું બનાવો. એટલે એ લગભગ એપ્રિલ મે સુધી શું કરે? એ ટાઈમ ટેબલ બનાવે. એમાંથી બહાર આવે સમજો ટાઈમ ટેબલ કેવું બનાવો? એક વીક. આપણને એટલું ઓવરઓલ ખ્યાલ હોવું જોઈએ કે જૂન મહિનામાં જો એક્ઝામ આવે 5 થી 6 મહિના છે આપણી પાસે, આટલા વિષય છે, આ એક વિષય માટે મારા પાસે આટલા દિવસ છે, આટલો દિવસ મને મળવાના છે. જો હું મેથ્સ થી અત્યારે શરૂઆત કરું છું, મેથ્સ માટે જો 30 દિવસ છે મારી પાસે, તો 30 દિવસમાં મારે આટલા 40 ચેપ્ટર કરવાના છે. એક ચેપ્ટર 2 દિવસ 3 દિવસમાં 2 ચેપ્ટર મારે કરવાના છે. હવે એક વીકનું જ ટાઈમ ટેબલ બનાવો કે ભાઈ આ વીકની અંદર મારે આ 8 મેથ્સના ચેપ્ટર પૂરા કરવાના છે. હજી એનાથી શોર્ટ આવો કે ચલો આટલું થઈ ગયું, હવે મારે આજનું શું પ્લાનિંગ? તો કે આજનું નફો ખોટ પૂરું કરવા. હવે આખું ફોકસ એના ઉપર નાખી દો નફા, પાછળનું બધું ભૂલી જાઓ. હવે જ્યાં સુધી નફો ખોટ ચેપ્ટર પૂરું ન થાય ત્યાં સુધી આપણને ઊંઘ આવી જોઈએ નહીં. આજનું કામ પૂરું થાય પછી જ સુવાનું. ટાઈમ મેનેજમેન્ટ થઈ. ટાઈમ મેનેજમેન્ટ તમારું જે ઘણા ખબર છે ચાલીને જતા હોય, ચોટીલા, પાવાગઢ ચાલીને જતા હોય, કે રાતે ચાલીને નીકળે, ખબર દિવસે ન નીકળે. કેમ રાતે નીકળે? ગરમી ન લાગે એટલે કારણ છે. બીજું રસ્તો ન દેખાય. કારણ શું? રસ્તો ન દેખાય એટલે થાક ન લાગે. દિવસે ચાલી નીકળો તમને ઓલું ઝાડ છે ને અડધી કલાકથી દેખાતું હોય, હારું પહોંચો જ નથી. મેન્ટલી થાકી જાવ કે હારું પહોંચાતું નથી યાર. સમજો કે મેન્ટલી નહીં થાકવા કે ઓ આટલા વિષય આટલું આ બધું ભૂલી જાવ. શું જોવાનું? નફો ખોટ. આજનું કામ આજનું પૂરું થયું પછી કાલનું જોવાનું કે ભાઈ હવે આજે શું છે? ચલો આજે ટકાવારી, તો ટકાવારી ઉપર જ ફોકસ, પાછળ બધું ભૂલી જાવ. એક હાયરે 10 સબ્જેક્ટનો લોડ મગજ ઉપર લઈ ભરવાની જરૂર નથી. ટાઈમ મેનેજમેન્ટ કરવા માટે પહેલા એક ઓવરઓલ વ્યૂ લઈ લો. આટલા સબ્જેક્ટ, આટલા દિવસ, એક સબ્જેક્ટ માટે આટલા દિવસ. હવે પછી મહિના ઉપર આવો, પછી વીક ઉપર, અને પછી એક જ દિવસનું મગજમાં ચાલવું જોઈએ કામ. તો તમારો ટાઈમ મેનેજમેન્ટ ક્યારે બગડશે નહીં. બહુ મોટું ટાઈમ ટેબલ નહીં બનાવવાનું, બહુ મોટી ચિંતા નહીં કરવાની, દરેક સબ્જેક્ટનો લોડ લઈને નહીં કરવાનો, રોજનો ટાસ્ક રોજ પૂરો કરવાનો. ડન? ચલો આ સિવાય કઈ? જી સાહેબ. સર બુક વાંચવી ગમતી નથી. બુક વાંચવી ગમતી નથી. મેં હમણાં શું કીધું? મકડો જોવો ગમે? ગમશે? મેચ જોવી ગમે? ગમશે? વિડીયોમાંથી નહીં પાસ. ખાલી વિડીયોથી નહીં થાય. હું તમને એમ કહું, ચાલો હું તમને એમ કહું, એક મિનિટ આપણે કેટલાને સ્વિમિંગ આવડે છે? જી સાહેબ, મને સ્વિમિંગ શીખવાડી શકો તમે અહીંયા? એવું હું કરું? શીખવાડते નહીં યાર અહીંયા. પણ તમે કયો એમ કરું ને હું પાણી જવું પડે ને. જે ટેસ્ટ આપવાની છે એ ટેસ્ટમાં તમારે લખવું પડશે, વાંચવું પડશે, તો એ તમારે પ્રેક્ટિસ બી એવી જ કરવી પડશે.
ખાલી વિડીયો જોવાથી કામ ચાલશે. એ વિડીયો જુઓ છો એ તમારા સબ્જેક્ટના નોલેજને મેળવવા, પછી એને યાદ રાખવા માટે ફરજિયાત વાંચવું જ પડશે. કંટાળો આવશે. જે લોકો પાસ થયા નમન સાહેબને કદાચ તમે એકલા લઈ જઈને પૂછો ને સાહેબ વાંચવું કે વાંચવાની મજા આવતી નથી, એટલે સાહેબના આંખમાં જળજળી આવી જાય. કંટાળો આવતો 12-13 કલાક વાંચવું પડે, કંટાળો તો આવતો હોય દરેકને. આવે શું કામ? આ ઉંમરે તમે જ્યારે તમારી આસપાસના તમારા મિત્ર વર્તુળ છે એ જલસા કરતા હોય, એ રખડતા હોય અને તમારે એક લાઇબ્રેરીમાં ઘણા પેન વાંચવું પડે, કંટાળો આવે. હું જ્યારે તૈયારી કરતો હતો ને 2014માં મેં તૈયારીની શરૂઆત કરી, ત્યારે અમારા 14 જણાનું ગ્રુપ હતું કોલેજમાં. 14માંથી મેં એકલાય પહેલા તૈયારીની શરૂઆત કરી, બાકી બધાએ પોતપોતાની રીતે અલગ અલગ જગ્યાએ. હું રોજ સવારે ઉઠીને અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી છે ત્યાં વાંચવા જતો રહ્યો. કોઈ મિત્રનો ફોન આવે કે વિકાસ શું કરે છે? એટલે હું કહું લાઇબ્રેરી બેઠો છું. તું શું કરે? એટલે કે મારી નોકરી લાગી ગઈ ફલાણી કંપનીમાં 35,000 પગાર, સવારે 8 વાગે જવાનું, સાંજે 6 વાગે છૂટું. હું કહું સરસ, કોંગ્રેસ. વળી એનો ફોન આવે 6-8 મહિના થાય એ વિકાસ શું કરે છે? એટલે હું લાઇબ્રેરી છું બેઠો પાછું. તું શું કરે? મારું પ્રમોશન થઈ ગયું, 65,000 પગાર, સિનિયર ઓફિસર થઈ ગયું. સરસ, કોંગ્રેસ. વળી 2 મહિના પછી એનો ફોન આવે, વિકાસ શું કરે છે? લાઇબ્રેરી બેઠો છું વાંચું. તું શું કરે? એ જો પ્રમોશન થયું, પગાર વધી ગયો, ઘરવાળા એમને પાછળ મળ્યા હતા, છોકરી જોવા ગયો તો કઈ નક્કી નહીં. હું કહું સરસ, કોંગ્રેસ. વળી એના 2-3 મહિના પછી ફોન આવે, શું કરે છે? લાઇબ્રેરી બેઠો છું. તું શું કરે? લગનની તારીખ નક્કી થઈ ગઈ, કંકોત્રી તને મોકલી, તારે આવવાનું છો ભરત. એટલે હું મુકાય. મને એવી બીક લાગી હમણાં આનો ફોન આવશે કે મારે ત્યાં બાબાનો જન્મ થયો અને મને પૂછશે કે તું શું કરે? એટલે હું શું કહીશ? લાઇબ્રેરી છું, બેઠો છું. કંટાળો આવે જ નહીં યાર. હવે આપણે એક જ કામ કરતા હોય, આખું મિત્ર વર્તુળ, સગા સંબંધી કંઈક ને કંઈક એની લાઈફમાં જીવનમાં ચાલતું હોય, કોઈક ફરવા જતું હોય, કોઈક લગ્ન કરતું હોય, કોઈકની સગાઈ થઈ હોય, ફોટા મૂકતું હોય, કંટાળો આવે પેલા તો ઇન્સ્ટાગ્રામ બંધ કરી દે, રોજ બી ન લાગતું બંધ કરી દીધું, બંધ કરી. ફોકસ રાખવું ભણવા, લોકોથી થોડાક દૂર થઈ જાઓ, થોડાક ટાઈમ 6 મહિના છે, 6 મહિના લોકોથી થોડાક ડિસ્કનેક્ટ થઈ અને વાંચવો તો કંટાળો. સર ચલો, આ સિવાય ડિસ્ક્રિપ્ટિવની તૈયારી ક્યાંથી કરી? પીએસઆઈ માં જો અત્યારે હું એમ કહીશ કે પીએસઆઈ માટે અત્યારે જ્યાં સુધી તમારી રનિંગ ચાલુ છે ત્યાં સુધી તમે પ્રિલિમ્સ અને રનિંગની તૈયારી, પછી જેમ જેમ સમય દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય. ડિસ્ક્રિપ્ટિવની તૈયારી ચાલુ કરવાનો ડ્યુરેશન તમે એવું હોય તો પર્સનલી કોઈ ફેકલ્ટીને અમને અમારા નંબર લે, એના સાથે પર્સનલ કાઉન્સેલિંગ કરશો ને કે મારી તૈયારી આવી છે, મેં પહેલાં તૈયારી કરેલી હોય, ઘણા પ્રેશર હોય, ઘણા લોકોનું જીએસ સારું હોય, ઘણા લોકોનું લેંગ્વેજ સારું હોય, તો એના આપણે તો સજેસ્ટ કરી શકે કે તું અત્યારે તૈયારી કર કે ના. એટલે એ દરેક માટે અલગ મુદ્દો થઈ જાય. ચાલો, આ સિવાય આજે એ દરેક સબ્જેક્ટ વાઇઝ આપણે બેઠા છે, શું કરવું શું ન કરવું બધું તમને જણાય. જી મતલબ તમે કીધું બુક અને વિડિયો બંને આપણે કરવા પડે, તો પહેલા બુક વાંચવી તો પહેલા વિડિયો સ્ટાર્ટ. જો બની શકે તો પહેલા વિડિયો જુઓ જેથી તમને સબ્જેક્ટ્સમાં ક્લિયરિટી હોય. મેં કીધું ને શું કામ એ તમને સમજાય જાય, અને સમજાઈ જાય પછી વાંચવા બેસશો ને તો ફટાફટ યાદ આવે. તમને વાંચતી વખતે સમજવાનો ટાઈમ બગડશે નહીં. નકર શું થાય, અમુક આખી નવી જ વસ્તુ માની લો તમે લઈને વાંચવા બેઠા તો એ ડાયરેક્ટ ગોખવા જેવું થશે. એટલે તમારે એને સમજવું પડશે, સમજવામાં તમારો ટાઈમ બગડશે. અને એ ટાઈમ ના બગડે એટલે લેક્ચર્સની સુવિધા હોય કે ભાઈ પહેલા તમે સમજી લો કે આ શું છે, આ ટોપિક શું છે, હૃદય છે, હૃદય કામ કેવી રીતના કરે છે. આપણે સાહેબ શીખવાડીએ તમને કે ભાઈ આમાં જમણું છે, પગ ડાબું છે, પગ લોહી આમ આવે આમ જાય,
યાદ છે ચલો સમજી ગયા. હવે એને વાંચવા બેસો તો ફટાફટ યાદ રહી જશે. તમારો વાંચવાનો સમય ઘટશે. ઓછા ટાઈમમાં તમે વસ્તુને વાંચી લેશો. રાઈટ? That's all from my side. Thank you so much.